શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર અમારી ચેનલ ધાર્મિક વ્રતકથા. આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળશું લંકાપતિ રાવણ દ્વારા રચાયેલું શ્રી શિવ તાંડવ સ્તોત્ર. કહેવામાં આવે છે કે અહંકારના લીધે રાવણે એક વખત કૈલાશ પર્વત ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ભગવાન શિવે પોતાના પગના અંગૂઠાથી પર્વતને દબાવી દીધો, જેથી રાવણના હાથ પર્વત હેઠળ દબાઈ ગયા. રાવણને ભારે પીડા થવા લાગી. ત્યારે તેણે ભગવાન શિવની સ્તુતિ કરી. તેનો ભક્તિભાવ જોઈને ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થયા અને રાવણને પોતાનો પ્રિય ભક્ત માની શુભ આશીર્વાદ આપ્યો. માન્યતા છે કે જો કોઈને કાળસર્પ યોગ, સર્પદોષ કે પિતૃદોષ હોય તો શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવાથી તેનું શમન થાય છે. ખાસ કરીને જ્યારે પ્રદોષકાળ હોય એટલે કે સાંજના સુખદ ક્ષણો, સૂર્યાસ્તના આસપાસનો સમય, એ સમય ભગવાન શિવને અત્યંત પ્રિય છે. જે રીતે આપણે પ્રદોષ વ્રત રાખીએ છીએ એ વ્રતના સમયે જો આ શિવ તાંડવ સ્તોત્રનું પઠન કરાય તો જીવનમાંથી અકાળ મૃત્યુ દૂર થાય છે અને મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આજના વિડીયોમાં આપણે શિવ તાંડવ સ્તોત્રના પાઠ સાથે તેનું સરળ ગુજરાતી ભાષાંતર પણ સાંભળશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો. અને જો તમે અમારી ચેનલ પર નવી મુલાકાત લીધી હોય તો કૃપા કરીને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી નવનવા ધાર્મિક વિડીયો તમે સહેલાઈથી જોઈ શકો. ધન્યવાદ. વંદે શંભુ ઉમાપતિમ સુરગુરુ, વંદે જગત્કારણમ, વંદે પન્નગભૂષણમ મૃગધરમ, વંદે પશુનામ પતિમ, વંદે સૂર્ય શશાંક વિહગ્નયનમ, વંદે મુકુંદપ્રિયમ, વંદે ભક્તજન આશ્રયમચ વરદમ, વંદે શિવમ શંકરમ. અર્થાત હું એ શિવજીને વંદન કરું છું જે ઉમાજીના પતિ છે, દેવતાઓના ગુરુ છે, જગતના મુખ્ય કારણ છે, જેમણે સર્પને આભૂષણ રૂપે ધારણ કર્યો છે, જેમણે મૃગચર્મ પહેર્યું છે, જે પશુઓના સંરક્ષક છે, જેમના નેત્ર રૂપે સૂર્ય અને ચંદ્ર છે, જે શ્રીહરિ મુકુંદને પણ પ્રિય છે અને ભક્તોનું આશ્રય સ્થાન છે, એવા કલ્યાણકારી વરદાન આપનાર શિવશંકરને હું નમન કરું છું. આ રીતે મહાદેવનું હૃદયપૂર્વક ધ્યાન કરીને શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, જે રાવણ દ્વારા સંસ્કૃતમાં રચાયેલું છે. આપણે હવે તેનું ગુજરાતી ભાષાંતર સાંભળીએ, જેથી ભગવાન શિવના ચરણોમાં ભક્તિભાવના વધુ ઊંડાઈ શકે. મિત્રો, આપણે મહાદેવની જે સ્તુતિ કરી રહ્યા છીએ અને સાંભળી રહ્યા છીએ તેનો સાચો ભાવ આપણા હૃદયમાં ઉતરે એવી ઈચ્છા કરીએ. ભગવાન શિવની આરાધના કરતી વખતે આપણું મન શાંત અને ભક્તિથી ભરેલું હોવું જોઈએ, જેથી ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ શકે. તો આવો આપણે સાથે મળીને સાંભળીએ શિવ તાંડવ સ્તોત્ર. પાઠ બોલો. ભક્તવત્સલ ભોળાનાથ ભગવાનની જય. જેમના ઘનઘોર જટાજૂટના વનમાંથી વહેતી ગંગાજીની પવિત્ર ધારા તેમના ગળાને પવિત્ર કરે છે, જેમના કાંઠે મહાનાગોની માળાઓ લટકતી હોય છે અને જેમના હાથમાં ડમરૂના ધ્વનિ સાથે તાંડવ નૃત્ય થાય છે, એવા ભોળાનાથ શિવ અમારું કલ્યાણ કરે. મારું મહાદેવ પ્રત્યેનું પ્રેમ દરરોજ વધતું જાય છે. ભગવાન શિવનું રૂપ અત્યંત સુંદર અને વિશેષ ગુણોથી ભરેલું છે. તેમના વિશાળ લલાટમાં ધગધગતો અગ્નિ પ્રગટે છે. તેમની જટામાં વહેતી ગંગાજી રંગીન તરંગો લઈને રમે છે. તેમના શિર ઉપર અર્ધચંદ્ર શોભે છે. એક તરફ અગ્નિ, બીજી તરફ ગંગા અને ત્રીજી તરફ ચંદ્ર. આ બધું જોઈને હું કહું છું, મારા શિવ, તમારું રૂપ અદ્ભુત છે, તમારું ચરિત્ર અત્યંત વિચિત્ર છે. મારા શિવ દિગંબર છે, છતાં તેમના કૃપાળુ નયનો ભયને પણ નાશ કરી શકે છે. તેમનો નંદી જેવા સ્વભાવથી ભરેલો જીવન ચરિત્ર અને હેમગીરી નંદીની ઉમાજી સાથેનો લાડ પ્રેમ ઊંડો છે. તેમની ઉપસ્થિતિ માત્રથી જગતના દરેક ખૂણે આનંદ ફેલાઈ જાય છે. જેમાં સાચો આનંદ છે તે છે દિગંબર ભગવાનમાં, સાદા જીવનધારક, દયાળુ, ભક્તવત્સલ અને સચ્ચિદાનંદ સ્વરૂપ. ભક્તોની જરૂરિયાતને અનુરૂપ ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરનારા એવા મારા પ્રભુ ચિદંબર છે. તેમણે મદમસ્ત હાથીના ચામડાનું ચોળું ધારણ કર્યું છે. તેમની જટામાં મણિધરો બાંધેલા છે અને મણિઓની તેજસ્વી ઝળહળથી તેમનું રૂપ કેશરવર્ણી બની ગયું છે. મારું મન કહે છે, હે મન, આ અલૌકિક આનંદનો સ્વાદ લે. આ તપોભૂમિ છે, હિમાલય છે, જ્યાં શિવ સમાધિમાં છે. વસંત ઋતુમાં કુમારી ઉમાએ પુષ્પમાળા અર્પણ કરી છે. આ દૃશ્ય એટલું ભવ્ય છે કે દેખીને મન આનંદિત થઈ જાય છે. પણ અચાનક શું થાય છે? શિવજી રુદ્રરૂપ ધારણ કરે છે. તેમના લલાટમાં પ્રગટે છે ભયંકર અગ્નિ. એમના આક્રોશથી બધું ધધકતું લાગે છે. શા માટે?
કેમ શિવજીએ ગુસ્સો કર્યો? કારણ કે કામદેવ પુષ્પબાણો લઈને તેમનું ધ્યાન ભંગ કરવા આવ્યો હતો. શિવજીના ક્રોધથી ઉદ્ભવેલી અગ્નિમાં એ કામદેવ જલીને ભસ્મ થઈ ગયો. આ ઘટના દર્શાવે છે કે ભગવાન શિવ કેવી રીતે રાગદ્વેષથી પર છે. થઈ ગયો શિવ, શિવ, શિવ. હવે બધા દેવતાઓ પોતાના વિમાનોમાંથી નીચે ઉતરી આવ્યા છે. પ્રભુના પાવન ચરણોમાં પડીને તેઓ ક્ષમા માંગે છે. ભગવાન શિવ પોતાના હાથે ખપ્પર લઈને જવાની તૈયારી કરે છે. પરમ શૈવ ભક્તો ચંદ્ર જેવી શીતળતા ધરાવતી સુધાને તેમના ગરમ થયેલા મસ્તકને શાંત કરવા પ્રયત્ન કરે છે. પ્રભુ, તમારું આ સૌંદર્ય અમને ચિરંજીવી દિવ્ય સંપત્તિ રૂપે પ્રાપ્ત થાય. એવી કૃપા કરો જેથી અમે યોગના બળથી કામદેવ જેવા શત્રુઓ પર વિજય મેળવી શકીએ. જુઓ, મારા પ્રભુ સિંહાસન પર બિરાજ્યા છે. ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ તેમના ચરણોમાં મસ્તક ઝુકાવી વંદન કરે છે. નાગરાજ વાસુકીએ તો મહાદેવની સેવાની સુવર્ણ તકો મેળવી લીધી છે. તેમના જટાજૂટ બાંધવામાં વાસુકી દોરી તરીકે શોભે છે. હે ચંદ્રશેખર પ્રભુ, મારા ઉપર એક કૃપા કટાક્ષ કરો જેથી મારી પત્ની પણ સદાય માટે મારી બની રહે, સ્નેહથી ભરી રહે, ધાર્મિક પંથ પર ચાલે. મારા પ્રભુના ધર્મ અને મર્યાદા જુઓ. અકાળે ક્ષોભ, ઉત્તેજના પેદા કરવા આવેલા કામદેવને તેમણે ભયંકર ભ્રુકુટીના અગ્નિથી ભસ્મ કરી દીધા. એ જ કામદેવનો દહ કરનાર શિવ હવે લગ્ન પછી ભગવતી હિમગિરી નંદિની ઉમાજી ના નમ્ર હસ્તથી સેવા ગ્રહણ કરે છે. ચિત્રશિલ્પમાં મારા પ્રભુ અત્યંત સુંદર લાગે છે. ત્રિનેત્રધારી એવા મારા પ્રભુ ઉપર મારું પ્રેમ ચિરકાલ માટે અડગ રહે. હૃદયથી નિહાળો, મારા પ્રભુની જ્યોતિ અળમાયના મનોહર છે. તેમનું શરીર ઉજળું છે અને તેમનો કંઠ કાળો છે. પણ એ કાળા સામાન્ય નથી. એ તો એવી છે જેવી અમાવસ્યાની મધ્યરાત્રિ હોય અને તે પણ એક નવા ઘેરા મેઘમંડળથી ઘેરાયેલ હોય એટલું ઘનઘોર અને ગાઢ કાળો રંગ છે. પણ એ જટાના સૌંદર્યને પરાજય આપી શકે નહીં. તેમના મુકુટમાં ચંદ્રદેવ શોભે છે અને વસ્ત્ર તરીકે ચર્મ છે. એવી અનોખી વસ્ત્રભૂષા ધરાવતો અન્ય કોઈ હોઈ શકે. એથી જ મારા નાથ જગતના શિરમોર ગણાય છે. એ નીલકંઠ ભગવાન મારા જીવનમાં પણ ઐશ્વર્યનો વિસ્તાર કરે. કેટલાક માનતા હોય કે તેમના કાંઠની કાળી છાયા એ હળાહળના વિષ્ણુ પરિણામ છે. પણ ના, એ તો મહાદયાળુ શિવજીના કરુણા સિંધુ સ્વભાવનું પ્રતિબિંબ છે. એ હળાહળ તો તેમણે પોતાની જ પ્રજા લોક કલ્યાણ માટે ક્ષીરસાગર મથવાથી નીકળેલા ઝેરને સહન કરીને પીધું. એવી ભયાનક મહામારીમાંથી સૌને બચાવવા માટે કર્યું. અન્યથા એવું વિચારવું કે ત્રિપુરાસુર, ગજાસુર અને અંધકાસુર જેવા અસુરોનો વિનાશ કરનાર ભગવાન શિવ એ ઝેરથી પણ પરાજિત થઈ જાય એ તો અસંભવ છે. જે ભગવાન પોતાના પરાક્રમથી મદાંધ કામદેવનો પણ નાશ કરે છે, જેઓના તેજથી ભગવાન વિષ્ણુ પણ ઘેનમાં પડી જાય છે, એવા શિરોમણી મહાદેવ જેમણે દક્ષના યજ્ઞનો વિનાશ કર્યો, ભગતોના જન્મમૃત્યુના ચક્રથી મુક્તિ આપી છે અને મૃત્યુ સ્વયં જેને જીતવાનું શક્તિને ધરાવતું નથી, એવા મૃત્યુજય ભગવાનની હું ભક્તિપૂર્વક વંદના કરું છું. હું શરણાગતિથી ભક્તવત્સલ પતિતપાવન અનાથોના નાથ દીનબંધી કૃપાસાગર એવા શ્રી મહામૃત્યુંજય ભગવાનને પ્રણામ કરું છું. ભગવતી પાર્વતી જગતના કલ્યાણ માટે જ્યારે ભગવાન શિવ સમક્ષ પોતાની વિવિધ લાલિત કળાઓ રજૂ કરે છે, ત્યારે ભગવાન શિવ રસિક ભ્રમર મધમાખી બનીને તે ભક્તિરસમાં લીન થઈ જાય છે. ભગવાન શિવ સ્મરાંતક, કામદેવનો નાશક, પુરાંતક, પુરાનો વિનાશક, ભવાંતક, જન્મમૃત્યુનો અંત લાવનાર, મખાંતક, યજ્ઞનો વિનાશક, ગજાંતક, ગજાસુર વિનાશક, અંધકાંતક, અંધક, દૈત્યનો સંહારક અને અંતકાંતક એવા અનેક વિશેષણોથી શોભતા દેવ છે. જય હો, જય હો. દુષ્ટોનો નાશ કરતા, ભક્તોને આનંદ આપતા ભગવાન શિવ ભવાનીના પતિને હું દિનસેવક રૂપે વંદન કરું છું. આ છે પ્રદોષકાળ શિવનો સૌથી પ્રિય સમય. મારા પ્રભુ તાંડવ નૃત્ય કરે છે અને ડમરૂના ધ્વનિ સાથે તેમનું નૃત્ય ક્રમશઃ વધારે તેજસ્વી બને છે. જેમ જેમ મૃદંગના ઠેકા ઊંચા થાય છે તેમ તેમ મહાદેવ ઉન્મત્ત ભાવથી તાંડવ કરે છે. તેમની જટામાંથી સરકતો સર્પ નીચે પડે છે અને તેમની ભ્રુકુટીના મધ્યમાંથી ભયાનક અગ્નિ બહાર આવે છે. ઓહો! આવા વીર મનોહર નટરાજ સ્વરૂપ ભગવાનની જય હો. મારું મન વસ્ત્રો, ભોજન, ભોગો અને તાત્કાલિક આનંદમાં ફસાઈ જાય છે, પણ હવે મને સમજ થાય છે કે એ બધું દુર્મતિ છે.
હું ઈચ્છું કે હવે બધું છોડી શિવચિંતન તરફ વળું. મને શિવમાં સમદૃષ્ટિ સર્જાય. પથ્થરની સૈયા કે રાજસિક શૈયા, સર્પ કે મુક્તાહાર, રત્ન કે માટી, મિત્ર કે શત્રુ, તૃણ કે કમળ, સૌંદર્યવતી સ્ત્રી કે ગરીબ જનતા, મહારાજ કે દરિદ્ર, બધામાં સમાન શિવભાવ અનુભવી શકું. હે ભગવાન, ક્યારે આવું શિવમય મન અને અંતઃકરણ મારી અંદર સર્જાશે? હું માનું છું કે અત્યાર સુધી મારું મન સૌંદર્યમાં, ભોગમાં અટવાયું હતું. હવે હું એ દુર્મતિ છોડી દઈશ. ગંગાના કિનારે લત્તાવનના શાંત વાતાવરણમાં હાથ જોડીને શિવનું સ્મરણ કરતો રહીશ. હું અંતઃકરણથી પસ્તાવો કરીશ અને હે શિવ, હે શંકર, હે પરમાનંદ એવા પવિત્ર નામોના મધુર ઉચ્ચાર સાથે મારું જીવન ભક્તિમય બનાવીશ. મને એવા શુભ દિવસો ક્યારે આવશે? હે પ્રભુ, દેવીઓ જ્યારે ભગવાન શિવને પ્રસન્ન કરવા પુષ્પહાર પહેરાવે છે અને તેમના શિરો પર પુષ્પોથી શણગાર કરે છે, ત્યારે તે પુષ્પોના સુગંધિત પરાગકણો ભગવાનના અંગોને વધુ શોભાવાન બનાવી દે છે. એવા ચિદાનંદ સ્વરૂપ શિવજી મારી ભક્તિ અને આનંદમાં દિવસે દિવસે વધારો કરે એવી આશા રાખું છું. મહાદેવ પોતાના ભયંકર ક્રોધથી પાપોના નાશ માટે પ્રચંડ અગ્નિ સમાન શક્તિ ધરાવે છે. તેમજ સ્ત્રીરૂપી શક્તિથી 8 પ્રકારની સિદ્ધિઓ આપે છે. મારા પ્રભુના વિવાહ પ્રસંગે દેવકન્યાઓએ જે મંગલ ગીતો ગાયા હતા, એ મંગલ ગીતો દરેક મંત્ર કરતાં શ્રેષ્ઠ છે, કારણ કે એ ગીતોમાં શિવમંત્રનું જ સહજ સંગીત વહે છે. મંગલ ધ્વનિ મારા સર્વે આધિ, વ્યાધિ અને ઉપાધિઓનો નાશ કરે અને મને વિજય આપે એવી મારી પ્રાર્થના છે. લંકાપતિ રાવણે આ શિવતાંડવ સ્તોત્રનો પાઠ કર્યો અને ભગવાન મહાદેવને પ્રસન્ન કર્યા. ભગવાન મહાદેવ દેવોમાં પણ દેવ છે. તેઓ ભક્તોને ભુક્તિ અને મુક્તિ બંને આપવાની શક્તિ ધરાવે છે. રાવણના ભાવપૂર્વકના સ્તોત્રપાઠથી મહાદેવ ખૂબ પ્રસન્ન થયા અને રાવણને પોતાના રૂપમાં સ્વીકારી લીધો. આપણો નમસ્કાર એવી શક્તિપતિ ભગવાન મહાદેવને. હવે આ સ્તોત્રના ફળ વિશે જાણી લઈએ. આ શિવતાંડવ સ્તોત્ર ખૂબ ઉત્તમ અને ફળદાયી છે. જે મનુષ્ય નિત્યભાવથી તેનો પાઠ કરે છે તેને આયુષ્ય, દીર્ઘાયુ મળે છે અને તેના વંશની પણ રક્ષા થાય છે. એવી વ્યક્તિને ભગવાન સદા શિવની કૃપા પ્રાપ્ત થાય છે. તેના જીવનમાં ક્યારેય દુઃખ કે દુર્દશા આવતી નથી અને તે હંમેશા સુખી રહે છે. આ સ્તોત્રનો પાઠ એક પ્રભાવશાળી મંત્ર સમાન છે, જે ભગવાન મહાદેવને પ્રાપ્ત કરવા માટે સહાયક છે. જે લોકો મધુર અને આનંદમય સ્વભાવ ઈચ્છે છે, સ્થિર લક્ષ્મી મેળવવાની ઈચ્છા ધરાવે છે, હાથી, ઘોડા, રથ વગેરે ઐશ્વર્ય ઈચ્છે છે, તેમણે પ્રદોષ વ્રત કરીને શિવતાંડવ સ્તોત્રનો જપ કરવો જોઈએ. આ પાઠના પ્રભાવથી સર્વ પાપ નાશ પામે છે અને વ્યક્તિ તમામ રીતે સુખી અને સંતોષી બને છે. લંકાના રાજા રાવણ શિવપૂજાના અંતે હંમેશા આ સ્તોત્રનો પાઠ કરતો હતો. એથી ભગવાન સદાશિવ તેનાથી અત્યંત પ્રસન્ન થયા અને તેને અતુલ્ય ઐશ્વર્ય તથા બળ આપ્યું. આ રીતે ભક્તવત્સલ ભગવાન મહાદેવ દ્વારા શ્રદ્ધા અને ભક્તિથી પૂજવામાં આવતું આ શ્રી રાવણ રચિત શ્રી શિવતાંડવ સ્તોત્ર અહીં પૂર્ણ થાય છે. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, આજે આપણે શ્રી શિવતાંડવ સ્તોત્રનો પાઠ સાંભળ્યો. મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે. બોલો શક્તિપતિ મહાદેવની જય. મિત્રો, સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.